પાટણ એપીએમસી હોલ ખાતે ભાજપનું સક્રિય સભ્ય સંમેલન યોજાયું, જેમાં રાજ્યસભા સાંસદ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત 6 એપ્રિલથી 25 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભાજપનો સક્રિય સભ્ય સંમેલન યોજાયું. કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન, પ્રદેશ મંત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે બધા મને તો એક દિવસ યાદ છે કે ગૌરવ યાત્રા લઈને જ્યારે પાટણમાં આવ્યા કિશોરભાઈ, ત્યારે પહોંચવાનું હતું સાંજે 8 વાગે અને ઠેક મોડી રાત્રે આવેલા. યોગીનીબેન બરાબર ને? પરંતુ એક કાર્યકર્તા, નાના બાળકથી લઈને વડીલ સુધીના એક પણ કાર્યકર્તા એ જગ્યા ઉપરથી હલ્યા નહોતા. એનું કારણ હતું કે ભારતીય જનતા પાર્ટીના આપણા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ ગૌરવ યાત્રા લઈને આવતા ત્યારે એ જે આનંદ અને ઉત્સાહ હતો, એ જ આનંદ અને ઉત્સાહ આજે 25 વર્ષ સુધી પણ પકડાઈ રહ્યો છે. કોઈ એક કારણ હોય તો માનનીય મોદી સાહેબનું નેતૃત્વ છે, એમને કરેલા કામો છે. એ કાયમ કહે છે કે મારી કોઈ પણ યોજના હોય, એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને દેશના વડાપ્રધાન તરીકે અત્યારે 11મું વર્ષ ચાલે છે, એમની તમામ યોજનામાં ગરીબ છે. ખાલી પાટણમાં ઊભા છે, આ રાણી કી વાવ અહીંયા જ હતી ને, કેટલાય મુખ્યમંત્રીઓ આવી ગયા. રાણી કી વાવને 100ની નોટ ઉપર કોણ લઈ ગયું? આખી દુનિયાના મતલબ આખા દેશના ખિસ્સામાં રાણી કી વાવને પહોંચાડનાર કોણ? પાટણને પહોંચાડનાર કોણ? તો નરેન્દ્રભાઈ મોદી. જે ટુરિઝમ ડેવલપમેન્ટ છે, અહીંયા જે વ્યવસ્થા ઊભી કરી, એટલે નાના માની વસ્તુ છે. આનાથી લોકો પ્રવાસનની સાથે લોકોની રોજગારી, આ તો નાની વાત એટલા માટે યાદ કરાવું છું કે નરેન્દ્રભાઈની દરેક યોજનામાં છેવાડાનું માનવી, અંત્યોદય તે પ્રાથમિકતા હોય.